ને એમાં એવું બધું આવે છે કે ક્યાં એક જગ્યાએ પ્રાણી નો રહેતા હોય, બધી જગ્યાએ પ્રાણી ને મેં જોઈને તો કબાટમાં કરોળિયો હતો ને સૂક્ષ્મ જીવ માં આગમાં એક જીવ જંતુ હતા. શાકે ના તમારો માઇક ઓફ થઈ ગયો. હાલો હવે શરૂ થઈ ગયું. હા હાલો બરાબર. તો કે આપડા પાઠ નું નામ છે સજીવો અને તેમની આસપાસ. જેમ તમારી ફ્રેન્ડ એ કીધું એમ કે આપણે ઠંડા અને ગરમ બંને પ્રદેશની વાત જોઈ. બધી જગ્યાની આપણી આજુબાજુમાં આપણા ઘરની અંદર ઘરની બહારની બધી જ વસ્તુઓનું આપણે નિરીક્ષણ કર્યું તો બધી જ વસ્તુઓની અંદર સજીવો છે જ. સજીવોની હાજરી છે એ આપણને જોવા મળે છે. પછી આપણે એના નિવાસ સ્થાન અને અનુકૂલન વિશે છે એ વાત કરતા હતા. એમાં આપણે બે ઉદાહરણ લીધા હતા એક હતું ઊંટ અને એક માછલી. એટલે કે એક ગરમ પ્રદેશમાં રહેનારું પ્રાણી અને એક છે ઈ જળ ની અંદર રહેનાર. આ બંનેની વિશેષતા એ છે એને રેવામાં એને ટકી રહેવામાં મદદ કરે છે. બંનેના શરીરની રચના અલગ છે, બંનેના કાર્યો અલગ છે, બંનેની રહેેવાની જગ્યા અલગ છે. છે ને એ બધું એક જ હા સેમ છે અલગ અને એ અલગ છે બંને ઘણું અલગ અલગ શરીરની એવી રચનાને કારણે બંને છે એના નિવાસ સ્થાનમાં નિવાસ કરી શકે છે. અને આપણે અનુકૂલન ની વ્યાખ્યા મેં તમને આ બધા જ છે પોસ્ટર પણ બતાવ્યા હતા. કે દુનિયામાં જુદા જુદા આમ ભાગોમાં જ બતાવ્યા પુષ્કળ વિવિધતા રહેલી છે. અલગ અલગ છે એ આ બધી વિવિધતા છે જો તમે જોઓ. તમને એક જગ્યાએ એક વસ્તુ કોઈ નહી મળે બધી જગ્યાએ છે એ શું છે અલગ અલગ છે. અને આપણે જે એ આમાંથી અનુકૂલન એની વ્યાખ્યા લખી હતી કે પ્રાણીઓ અને વનસ્પતિની અંદર ચોક્કસ લક્ષણો કે આદતો જે હોય અને એને જીવવા માટે મદદરૂપ થાય તેને આપણે અનુકૂલન કેતા હતા. હવે વિવિધ પ્રાણીઓ છે ને પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય. પોતે છે એ જે વિસ્તારમાં રહેતા હોય ને એને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય. હવે આગળની વ્યાખ્યા છે એ લખો. આગળની વ્યાખ્યા છે એ લખો. એમાં ને એમાં કે બીજા ઓલા પર લખવી બીજા નંબરે નિવાસ સ્થાન. નિવાસ સ્થાન એવું લખવાનું છે. પહેલેથી બોલો ને. હા હજી હું કઈ વ્યાખ્યા ના બોલી નિવાસ સ્થાન એટલું જ લખવાનું છે ખાલી. હા મિસ. નિવાસસ્થાન એવું લખો પછી લખાવું વ્યાખ્યા. તો કે લખેલી જ છે જો ને. ઉપર તમને લખેલી પણ બતાય છે અને આ કોક નાનું નિવાસ નાનું સ્થાન બોલે ને છે. નિવાસ સ્થાન હા એટલે રેવાની જગ્યા. જે વિસ્તારમાં જેનું માઇક શરૂ છે માઈક બંધ કરી દે પ્લીઝ. સ્ટાર્ટ કરવાનું ને. શું બેટા. મિસ ઉપર તો તમે નામ લખાવ્યું ને નિવાસ સ્થાન. આજે આ નથી પકડાતું. હા તો આ નથી પાછું વાઈફાઈ બીજું છે પણ આવતું નથી દેખાતું જ નથી. પણ એ નથી. હા બોલો. આગળ તો બોલો ભાઈ. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહે છે. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહે છે.
બીજી વાક્યા પૂરી બેટા. હવે જો કેવી હતી? હું લખાવીશ જયારે આવશે ને વ્યાખ્યા એમ. જો તમને અહિયાં ચિત્ર જોઈને દેખાશે કે આ બધા આજેનું માઇક શરૂ છે માઈક બંધ કરો તો પ્લીઝ. તમે બધા વચ્ચે બોલશો ને તો ભણવાની નઈ મજા આવે. નિવાસ સ્થાનની વ્યાખ્યા લખાવી જયારે લખવાનું હશે ત્યારે હું પાછી કહીશ કે આ લખો બેટા બરાબર છે. તો કે જો તમને અહિયાં ચિત્ર જોઈને જ નજર આવશે કે આ બધા પ્રાણીઓ છે ને જંગલમાં જ રહેશે. રેશ ને આ લોકો છે ક્યારે હા ભૂલા પડે ત્યારે આપડા વિસ્તારમાં આવે છે. પણ બાકી તો શું એ જંગલમાં જ રહે એટલે કે ઈ એને અનુકૂળ એના છે એ વાતાવરણ એમાં હોય અને એ જ્યાં રે છે એનો નિવાસ સ્થાન કેવાય. આપણે જેમ ઘરમાં રહીએ છીએ તો એ આપણું નિવાસ સ્થાન કહેવાય. એમ પ્રાણીઓ જે જગ્યાએ રહે છે એને નિવાસ સ્થાન કહેવાય. એટલે કે જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહે છે. હવે છે એ સજીવો છે એ શું કરે ખોરાક પાણી હવા આશ્રય અને બીજી જરૂરિયાતો માટે નિવાસ સ્થાન ઉપર નિર્ભર હોય છે. ગમે વ્યક્તિ હોય તો એ સજીવ કોઈ પણ તેને ખોરાક જોઈએ એને પાણી જોઈએ એને હવા જોઈએ એને આશ્રય એટલે કે રહેેવા માટે જગ્યા જોઈએ અને બીજી જરૂરિયાતો જે નાની મોટી હોય ઈ બધી છે ઈ કોણ નિવાસ સ્થાન ઉપર નિર્ભર હોય કે એના ઘરે એને મળી રહે. આપડે ક્યાંક બહાર ગયા હોય અને આપડે સારું સારું ખાવું હોય કે ભાઈ આપડે ઢોસો ખાવો છે અથવા ઈડલી ખાવી છે બરાબર તો આપડે છીએ આપડા ઘરે હોય ને તો આપડા મમ્મી ને કહીએ મમ્મી મને ઢોસો ખાવો પણ આપડે બહાર જઈએ ત્યાં કોઈ દિવસ ગયે મહેમાન થઈને ગયા હોય ત્યાં કોઈ કીધું છે તમે જ્યાં ગયા નહી હોય મી ત્યાં આજે મારે ઢોસો જ ખાવ નહી છે મી તમે નહી મહેમાન ગતિમાં આપડે ગયા હોય અને એને જે બનાવ્યું હોય એ આપડે ખાઈ લેવાનું હોય. આપડે એવું નથી કેતા કે અમારે ધોસો જ ખાવો છે અમારે આજ કરવું એટલે નિર્ભર એટલે એના ઉપર છે. તો કે છે હું બધા સજીવો તમને જો અહીંયા દેખાય બીજી જરૂરિયાત માટે પણ નિવાસ સ્થાન ઉપર નિર્ભર છે એટલે કે એના ઉપર છે એ ટકેલા છે. હવે નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા ટૂંકમાં કહીએ તો નિવાસ સ્થાન એટલે શું તો કે રહેવાની જગ્યા એવું પણ છે એ ન્યા લખી નાખો કે નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા જે તમે લખ્યું ને નિવાસ સ્થાન કહે છે એની પછી આટલું પણ ઉમેરી દો બીજો પોઈન્ટ કરી કે નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા હંમેશા લખવાનો કે જેમાં ખાલી એટલું જ લખવાનું નિવાસ સ્થાન એટલે ઉમેરીને કે નિવાસ રહેવાની સ્થાન એટલે રેવાની જગ્યા હા એટલું જ લખવાનું નિવાસ સ્થાન નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા આટલું જ લખવાનું છે. એટલે રહેવાની જગ્યા આમી વાંધો નહી લખાઈ ગયો હવે છે મિસ ઓકે હો માઇક બંધ ફ્રેન્ડ રાખજો નો ફોન નાનો છે ને મારો ફોન મોટો કેવું કેવાય વિવિધ પ્રકારની વનસ્પતિ અને મારે પ્રાણીઓ સમાન નિવાસ સ્થાનમાં રહે બેનપણીને કહું ને શું તો બેટા છે ને એને પપ્પાનો ફોન હોય તો મારા પપ્પાનો ફોન નતો હા ઈ તો બેટા વાતું કરવા ઉભી હતી ને તારું છે માઈક ને બંધ કરીને મમ્મી વાતું હું કરજે એની હારે કેતી કરે તી છે ને કે 17 છે નંબર ને માઈક રોલ બંધ નંબર કર 17 ના પપ્પા એ ફોન માઈક બંધ કર રોલ ને નંબર પપ્પા 17 ફોન નથી ને અમારા બે પાસે મને ઈશામી સાઈથી અમારો માઈક ફોન બંધ છે. કરી દેવાનો નિવાસ સ્થાન એટલે રહેવાની તું બંધ કર તારું માઈક બંધ રાખ 17 નંબર તારું માઈક બંધ કર બેટા તમે બીજે વાતું કરો તો તમારું ઈ તો જોય કે તમારું માઇક શરૂ છે મિસ તમે બીજાને અમારો ડિસ્ટર્બ કરો ગણિતમાં છો શરૂ હતો હે ગણિતના લેક્ચરમાં હમણાં શરૂ હતું મિસ હા પણ 17 નંબરને મેં અત્યારે કીધું છે હું બધાને વાત છે કે બધાના માઇક તમે બીજે વાત કરો ને તો સેજ ધ્યાન રાખો અને તમે ભણતા હોય ત્યારે બીજે ધ્યાન રાખવાની ક્યાં જરૂર હોય છે અહીંયા ભણવામાં ધ્યાન રાખો ને યાર ચાલો હવે નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા એટલું જ લખવાનું હતું બરોબર હવે વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ છે એને સમાન નિવાસ સ્થાન છે હોય શકે કે સમાન નિવાસ આપણને ખબર છે જંગલમાં વનસ્પતિ હોય અને પ્રાણી હોય તો બે નું સમાન નિવાસ સ્થાન થયું ને એટલે એવા પણ રહેતા હોય શકે તો નિવાસ સ્થાનના આવી રીતે કહીએ ને તો એવા બે પ્રકાર છે એક ભૂ નિવાસ અને એક જલીય નિવાસ એટલે કે
નિવાસ સ્થાનના બે પ્રકાર છે એ આપણને જોવા મળે છે. જો નિવાસ સ્થાનના પ્રકાર કેટલા છે? બે. ભૂમિય નિવાસસ્થાન અને જલીય નિવાસસ્થાન. આ પણ તમારે છે ઈ ભૂમિ એટલે લખવું હોય. કઉ છું ને બેટા, હજી તો મેં પોઈન્ટ આખો સમજાવી તો નથી દીધો. બધી જ વસ્તુ મિસ સમજાવીશ, ન સમજાય તો મને ફરી વાર પૂછજો. પણ મિસ સમજાયવા પેલા ન પ્રશ્ન પૂછો. હા બોલો. મિસ તમે લખાવો છો કે સમજાવો છો? સમજાવું છું, પણ આ તમારી જાણ ખાતર લખી નાખો કે નિવાસ સ્થાનના પ્રકાર. ભૂમિય નિવાસ સ્થાન અને જલીય નિવાસ સ્થાન. જે નિવાસ સ્થાનની આપણે વ્યાખ્યા લખી ને એની નીચે. નિવાસ સ્થાનના પ્રકાર. ભૂમિય નિવાસ સ્થાન અને જલીય નિવાસ સ્થાન. ભૂમિય નિવાસ સ્થાન અને જલીય નિવાસ સ્થાન. પ્રકાર પછી ભૂમિય નિવાસ સ્થાન અને જલીય નિવાસ સ્થાન. મોટા અક્ષર ઈ હાટું લઈખું છે તોય નઈ દેખાતું બેટા. નિવાસ સ્થાનના પ્રકાર. ભૂમિય નિવાસ સ્થાન અને જલીય નિવાસ સ્થાન. ચાલો લખાઈ ગયું? હવે હા જો મિસ અહિયાં દેખાય છે. એક બાજુ હા વનસ્પતિઓ અને એક બાજુ પ્રાણીઓ. આ વનસ્પતિ પણ જંગલની છે અને આ પ્રાણીઓ પણ જંગલના છે. એટલે બંનેના નિવાસ સ્થાન કેવા થયા? સમાન થયા ને. બંને છે એના નિવાસ સ્થાન શું છે? સમાન છે. એટલે પણ એવું પણ હોઈ શકે કે સમાન નિવાસ સ્થાન. આપડા મમ્મી જે ઘરે રેતા હોય ઈ ઘરે મામા પણ રેતા હોય. પપ્પા પણ રેતા હોય, દાદા દાદી પણ રેતા હોય. તો આપડું બધાનું નિવાસ સ્થાન શું ગણાય? સમાન ગણાય ને. એમાં નાના હા મિસ બાળકોય હોય, મોટા વૃદ્ધોય હોય. એવી જ રીતે આ હા વનસ્પતિ અને પ્રાણીઓ જો તમને અહિયાં બે ચિત્રમાં મેં અલગ અલગ અને વચ્ચે જંગલ છે. કે એક બાજુ વનસ્પતિ હોય, એક બાજુ પ્રાણીઓ. આ બંનેનું નિવાસ સ્થાન શું છે? સમાન છે. હવે ભૂ નિવાસના કેટલાક ઉદાહરણો જોતા પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ. કે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂ નિવાસમાં રહેલા છે એમ કહેવાય. એટલે ભૂ નિવાસની અહિયાં વ્યાખ્યા લખો. ભૂ નિવાસ. હમણાં મને કીધું તું ને ઓલે ભૂ નિવાસ એટલે શું મિસ? ઈ વ્યાખ્યા લખો. હા મિસ વાંધો નઈ. થેન્ક યુ સમજાવવા માટે. માઈક બંધ હો બેટા. જમીન ઉપરનું લખવાનું છે નહી હું કઉ છું એટલું જ લખવાનું છે. હું બોલું ને એટલું લખવાનું છે. જમીન પર રહેનારા જમીન મિસ પર લખવાનું રહેનારા હા બેટા. એમને હું જયારે કઉ ત્યારે તમારે બધાનું ક્યાં ધ્યાન હોય છે કે આ લખો એમ કઉ ત્યારે. એવું કરું કન્ટિન્યુ છે ને તમે લખાવાનું જ શરૂ રાખો. તો તમારે બધાનું ધ્યાન આ રે. વ્યાખ્યા છે ને મિસ યસ બેટા. ભૂમિ નિવાસ ભૂ નિવાસ જે આપણે આગળ જોયું એની વ્યાખ્યા છે. જમીન પર રહેનારા પ્રાણીઓ જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને લખાઈ ગયો. ભૂ નિવાસમાં રહેલા છે એમ કહેવાય. એટલે કે ભૂ નિવાસ એટલે શું? જમીન ઉપર રહેનારા. ટૂંકમાં કેમ આપણે નિવાસ સ્થાન એટલે એવું કીધું તું કે રહેવાની જગ્યા. એમાં આમાં આપણે કેવું હોય તો કે ભૂ નિવાસ એટલે શું? તો કે જમીન ઉપર રહેનાર. જે જમીન ઉપર રહેતા હોય એ બધાને ભૂ નિવાસી કેવાય. બરાબર. જેણે મને ક્વેશ્ચન પૂછ્યો તેને સમજાઈ ગયું બેટા? હા મિસ. કે હજી કોઈ ક્વેશ્ચન છે? ના ના તો મિસ જો હવે કોઈ પ્રશ્ન નથી. હા તો બેટા હું સમજાવું ને પછી પ્રશ્ન પૂછો કે ન સમજાણું મિસ. તું પેલા પૂછે એનો કોઈ મતલબ ના રે ને. તો કે ભૂમિ એટલે કે જમીન ઉપર રહેનાર. તો એના આપણે કેટલાક ઉદાહરણો આપ્યા છે. જો જંગલ તો એ જમીન ઉપર હોય. જોયેસ કહી દે આકાશમાં જોયેસ કોઈ? પછી ઘાસના મેદાન, નહી ઘાસનું મેદાન, રણ, દરિયાકાંઠો અને પર્વતીય વિસ્તાર છે એનો પણ આમાં સમાવેશ થાય છે. એટલે કે પર્વતીય વિસ્તારો છે એ પણ છે એ જમીન ઉપર જ છે. પેલા જમીન ઉપરથી એનું પર્વત બનવાનું શરૂ થાય. આમ નામ તો કઈ પર્વત ઊંચો થઈ નથી ગયો.
અને કઈ લટકતો પર્વત ક્યાંય આપડે જોયો નથી કે જમીન ઉપર ના હોય. જોયો છે એવો કોઈ? ના રે તો ના મને મિસ કેજો. નહીં મિસ. જોયો હોય તો કેજો એમ. ના ના તો મિસ. જઈને એમાં બેઠી બેઠી બધું મોકલે છે. હાય મેમ, ગુડ મોર્નિંગ મેમ, આસમાની જઈને રોલ નંબર 17 ને એવું બધું મોકલે છે. આસમાની જઈને લેફ્ટ થઇ જવું છે બેટા. આપડે એવું બધી વસ્તુ નથી મોકલવાની, એવું એલાઉડ નથી. એક વાર રોલ નંબર મોકલી દીધો હોય પછી આપડે કઈ વસ્તુ નથી મોકલવાની. ચાલો હવે છે ને જલીય નિવાસ સ્થાન આપણે જે બે ભાગ જોયા એક ભૂમિ નિવાસ અને એક જલીય નિવાસ. તો હવે જલીય નિવાસ ની વ્યાખ્યા લખવાની છે. એટલે જલીય નિવાસ એવી વ્યાખ્યા નું હેડિંગ મારો અને એ વ્યાખ્યા આપણે લખવાની છે. તેમાં વ્યાખ્યા લખો. શું હેડિંગ મારવી? જલીય નિવાસ સ્થાન. આમ બોલો તમે. એમાં લખો વનસ્પતિ અને પ્રાણીઓ, વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવે છે તેને જલીય નિવાસસ્થાન કહે છે. વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસસ્થાન કહે છે. મતલબ ટૂંકમાં આપણે કહી શકીએ કે જળમાં રહે તેને જલીય નિવાસ સ્થાની છે ઈ કહેવામાં આવે છે. આપડે બધા કઈ જળમાં રેતા નથી એટલે આપણે જલીય નિવાસસ્થાને ન આવીએ તો આપણે શેમાં આવીએ? આપણે નિવાસ સ્થાન ઘણી વાર આપડે છે જલીય અલા ભૂમિવાસમાં આવે આપણે. હા. વનસ્પતિઓને પ્રાણીઓ કે જે પ્રાણીમાં છે જીવન જીવે છે તેને જલીય નિવાસ સ્થાન કહે છે. ચાલો લખાઈ ગઈ બધાની વ્યાખ્યા? યા મિસ. હા મિસ વાંધો નહી તમ તાર આગળ બોલો. આગળ બોલવાનું આગળ દેખાડવાનું છે. તમને દેખાય છે ને દરિયો એમાં માછલી બધી હા વનસ્પતિ મિસ. એ બધી હા મિસ. જલીય નિવાસ સ્થાની કહેવાય. હવે એના હમ. ઉદાહરણો જલીય નિવાસ સ્થાની ના ઉદાહરણ તો એમાં શું આવે તો કે તળાવ પછી છે ઈ દલદલ એટલે કે આપણે કણલ જોયું હોય ને જે પાણી નું દલદલ હોય ને ઈ પછી સરોવર, હા નદી, સમુદ્ર આ બધા છે એ એના શું છે ઉદાહરણ છે જલીય નિવાસ ઉદાહરણ છે. સ્થાન. આ બધામાં છે એ જળ હોય. હવે જો અહિયાં તમને છે એક છોડ દેખાય આના ઉપરથી મને છે 25 નંબર કહેશે એને શું અનુમાન આવે છે? કે મેં અહીંયા આ છોડ છે એ શા માટે રાખ્યો હશે? 25 નંબર રોલ નંબર 25. મિસ નથી આવડતું. ઓકે 33 નંબર. 33 નંબર. હા મિસ. આ છોડ મેં અહિયાં મૂક્યો છે ચિત્ર તો એના પરથી તું શું અનુમાન લગાવી શકે છો? એટલે કે હમ. એટલે મિસ એટલે તને આ છોડ મેં આ ચિત્ર મૂક્યું છે એના પરથી શું અનુમાન આવે છે? કુંડામાં માટી નાખીને 13 નંબર બોલું? છોડ હમ મૂક્યું હશે. હમ. પછી રોલ નંબર છોડને 14. હા તો તડકામાં બોલ. અને પાણી છોડને તડકો અને પાણી આપ્યું આપવાથી યસ મેમ. મોટું થયું. હમ. ઓકે હવે તારું માઈક બંધ કરી દેજો બેટા. હા 14 નંબર તારું શું અનુમાન છે? મારું અનુમાન એમ છે કે અત્યારે આપણે જે પાઠ છે ઈ જીવ જંતુ વિશે છે તો એને કઈ જી જીવ જોવા માટે ઈ ખેંચે છે કે મૂળની નીચે તે શું કઈ જીવ છે. હમ વેરી ગુડ. 19 નંબર. બોલો 13 નંબર. ના હો 19 નંબર. રોલ નંબર 19.
રોલ નંબર 19 છે. રોલ નંબર 19 છે તે બેટા. ખરી પણ જવાબ નથી દેતી. છે ખરા પણ કઈ જવાબ કઈ વાંધો નહી 6 નંબર છે. અમે 6 નંબર. છે. 6 નંબર. રોલ નંબર 6. આપડે આસમાની ને ગયું ને માયક બંધ કરે મેં સંભળાવ્યું નથી. બાકી તમે છે ને એમાં એકવાર લેફ્ટ કરી દો. લેફ્ટ કરી દો જોઈન્ટ ન કરતા. દર વખતે આપણે માઇક શરૂ કરી દઈએ તો એ આપડી છે એ સારું ન કેવાય આપણી માટે. કે આપડે તો નથી ભણતા પણ બીજાને નથી ભણવા દેતા. મિસ 6 નંબર. તમારે એકને લીધે કેટલા જણને પ્રોબ્લેમ થાય છે. અમુક લોકોને પછી મૂડ ખરાબ થઈ જાય. આપડે કોને એટલું કરું ચોક્કસ લેફ્ટ ધ્યાન રાખવું પડે ને કે કોને આપણું રિમૂવ માઇક બંધ કરવાનો છે હોવું જોઈએ. ચાલો રોલ નંબર 13 બોલો. હા આપડે જાણીએ છીએ કે અમુક વનસ્પતિઓ બીજમાંથી ઉગે છે ચાલો કેટલાક બીજ કે જેમાંથી છોડમાં તૈયાર થાય છે તેના પર કેટલાક જીવિક ઘટકો તથા તેની એક અસર છે. મિનિટ એક મિનિટ મેં તને બુક માંથી જોઈને વાંચવા નથી કીધું. બુક હાલ માંથી કઈ જોઈને વાંધો વાંચવું હોય ને તો બધાને આવડે છે. નંબર બુક છે. નઈ નઈ માંથી મિત્ર હાલો અને મિત્ર તે મોઢે કીધું બોલ ને એ પણ તે કીધું મિસ ને એ પોઈન્ટ આમાં આવતોય નથી. મિસ 6 તો કઈ નંબર. વાંધો નઈ. શું બેટા રોલ નંબર? 6. કયો રોલ નંબર બોયલો? 6. 6 હા 6 નંબર બોલો. મિસ બોલો રોલ નંબર 6. મિસ મને નથી આવડતું. ઓકે. ચાલો ભાઈ 13 નંબર છે ને વાંચે છે એટલે આપડે એને કઈ કેવું નથી બરાબર. તો હવે છે ને અહીંયા મેં આ વનસ્પતિનું ફૂલ છોડ એટલે મૂક્યો છે. કે આપણા જીવનમાં સજીવોને અમુક એવા ફેરફારો છે કે જે સજીવોમાં તેની આસપાસના વિસ્તારમાં થતા બદલાવને છે એ અનુકૂલિત થવા માટે એને થોડો સમય લાગે છે. એક જગ્યાથી આપણે છોડને જો અહિયાંથી ઉચકાવી અને બીજી જગ્યા એ મૂકીએ અને પછી એને છે એવી જ રીતે સૂર્યપ્રકાશ અને પાણીને એવું બધું આપીએ તો એ થોડાક સમય એને છે એ બદલાતા સમયને છે એ અનુકૂળ થવા માટે સમય લાગે. અમુક એવા ફેરફાર છે કે જે સજીવોને છે તેની આસપાસના વિસ્તારમાં જો આપડે ઈ છોડને લાવી અને અહિયાં મૂકી દીધો. ત્યાંથી ઉચકાવીને લઈ લીધો અને અહિયાં મૂકી દીધું એનું વાતાવરણ ચેન્જ થઈ ગયું. આપડે કીધું ને કે જે અનુકૂલન હોવું જોઈએ એનું વાતાવરણ હવા, પાણી એ બધું એને નિવાસ સ્થાનમાંથી મળે એવી જ રીતે વનસ્પતિને છે ઈ પણ એને અનુકૂલન વાતાવરણ હોવું જોઈએ તો જ ઈ બને. એને લીધે છે એ આવી રીતે થઈ જાય. હવે છે ઈ થોડોક સમય લે છે અને ઉદાહરણ તરીકે છે એ આપણે જોઈએ તો મેદાની વિસ્તાર તમને દેખાય છે જો કે આવી રીતે કુંડામાં છે રોપી દીધું હવે પછી સુકાઈ ગયું છે. હવે આવો મેદાની વિસ્તાર હોય તો રેતા હોય અને અચાનક છે આવા ઊંચા પર્વતમાં ઊંચો પર્વત હોય એમાં આપણે જવાનું થાય અને થોડા દિવસ માટે આપણને શ્વાસ લેવામાં ને શારીરિક કસરતો કરવામાં પણ તકલીફ પડે. જયારે આપડે છે એ આવો મેદાની વિસ્તાર હોય અને ઓચિંતા જ કોઈ પર્વતીય ઊંચા વિસ્તારમાં રહેેવા વયા જઈએ તો આપણને ત્યાંની અનુકૂળતા ત્યાંનું જે વાતાવરણ છે એ સેટ થતા આપણને થોડોક વાર લાગે. શ્વાસ લેવામાં તથા શારીરિક કસરતો કરવામાં તકલીફ પડે. જયારે ઊંચા પર્વતો પર હોઈએ ત્યારે આપણે છે એ શ્વાસ ઝડપથી લેવો પડે. અને થોડા દિવસ પછી ઊંચા પર્વતો છે એની બદલાતી પરિસ્થિતિ મુજબ જો હવે સીધું આપડે આ મેદાનમાંથી સીધા ક્યાં આવ્યા અહિયાં હવે મને છે એ રોલ નંબર 6 કે છે. રોલ નંબર 6 માઇક શરૂ કરો તો બેટા. હા મિસ. હા તો આપડે આવી રીતે મેદાન હોય બરોબર આ મેદાની વિસ્તારમાંથી સીધા અહિયાં જઈએ તો આપણને શું તકલીફ પડે? ઠંડી લાગે. ઠંડી લાગે બીજું? ઠંડી લાગે બીજું? આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે ને? મિસ આપડા આપણે ફેફસા છે હા ઈ મિસ શ્વાસ લેવામાં તકલીફ પડે, ઠંડી લાગે. આ વચ્ચે મિસ કોણ આપણે બોલ્યું મેં રોલ નંબર 6 ને કીધું. રોલ નંબર 6 ને એકને જ બોલવાનું વચ્ચે માઇક શરૂ જ નહી કરવાનું. જયારે કોમન પૂછવાનું હશે ને ત્યારે જ હું કોમન પૂછીશ.
રોલ નંબર 6 તારું મોટો થોડોક અવાજ કર બેટા. હા મિસ. બીજું શું પડે તકલીફ બોલો. જો આવી રીતે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે. આપણે જયારે પર્વતીય વિસ્તારમાં જઈએ ત્યારે આપણે ઝડપથી શ્વાસ લેવો પડે. તો જ આપડા ફેફસા છે એ ઝડપથી કાર્ય કરે. અને આપણે અંદર થી છે ગરમી ઉત્પન્ન થાય અને એના કારણે આપણે ઠંડી સામે રક્ષણ મળી શકે. મેદાની વિસ્તારમાં છે ઠંડક જ હોય. તો આવી રીતે છે આ લોકો આવી રીતે એના બધા વસ્ત્ર છે. પહેરવાનું હોય બધી વસ્તુઓ પહેરીને જાય છે. આમનેમ આપણે જઈ નથી શકતા કારણ કે આપણું શરીર શું છે કરે એને એમ તે અનુકૂળ લોકોના પર્વત ચડે છે પર્વતારોહણ એટલે કે આપડે છે ઈ ઝડપથી શ્વાસ લેવા પડે ને થોડા દિવસ પછી છે ઊંચા પર્વતોની બદલાયેલી પરિસ્થિતિ મુજબ આપણું શરીર ગોઠવાય જાય. પછી થોડાક દિવસ થાય એટલે એ પરિસ્થિતિ મુજબ આપણું શરીર ગોઠવાઈ જાય ધીમે ધીમે. આપડે સેટ થઈ જાય પછી આપણને ફરવાની હરવાની બધી મજા આવી જાય. એવો ફેરફાર છે કોઈ ચોક્કસ સજીવના શરીરમાં ટૂંકા સમય માટે આસપાસના વિસ્તારમાં થયેલા બદલાવને લીધે ઉત્પન્ન થયેલી મુશ્કેલીને નિભાવવા માટે થતો હોય. એટલે કે આપણું શરીર છે એ ચોક્કસ શરીરમાં ટૂંકા સમય માટે કેમ કે આપડો સમય છે એ આપડે કઈ પર્વતીય વિસ્તારમાં ત્યાં પરમાનન્ટ લેવા નથી જતા. આસપાસના વિસ્તારમાં બદલાવને લીધે આપડે પણ અહિયાં જો વાતાવરણ ઘણી વાર ચેન્જ થાય. સવારમાં ફૂલ ઠંડી પડી હોય તો બપોરે ફૂલ ગરમી પડે. તો આપણું શરીર છે ને થોડુંક આમ આપણને એમ થાય થોડુંક આપણું શરીર છે ને આમ એમ થાય તાવ આવી જશે. આમ થાય આપડે એમ થોડાક મૂડલેસ જેવા થઈ જાય. એટલે આપડે છે ઈ વાતાવરણ જે ચેન્જ થયું એને આપણી ઉપર અસર થઈ એ બદલાવને લીધે. અને એની લીધે મુશ્કેલી છે એ આપણે થોડીક નિભાવી પડે છે. તેની પરિસ્થિતિ અનુકૂલન કહે છે આ જે વસ્તુ થાય છે એને પરિસ્થિતિ અનુકૂલન કહે છે એટલે આપડે પરિસ્થિતિ મુજબ અનુકૂલન કરી લઈએ. પછી આપડે એમ નથી કેતા કે અહિયાં બહુ ગરમી પડે છે ને હાલ હું છે ને ઠંડી હિમાલય પર્વત ઉપર જઈને બેસું. કરો છો એવું કોઈ નહી કરે. ભલે નઈ અહિયાં ગરમી પણ પાછી જોઈ આપડે સહન કરીને અહિયાં જ રહીએ. કેમ કે આપડું જ અહીંયા જ આપણને રેને અનુકૂળ પરિસ્થિતિ મુજબ આપડે આપણું શરીર છે એ અનુકૂલિત કરી નાખીએ છીએ. હવે હજારો વર્ષો પછી છતાં અનુલોકન કરતા આ ફેરફારો જુદા હોય છે જો આ તમને દેખાય છે ને ચિત્રમાં તો હજારો વર્ષો પછી તે છે એ અનુકૂલતમાં ફેરફાર હોય. કે આવી રીતે છે એ તમને જો અલગ અલગ અનુકૂલિત ફેરફારો થાય. આપણા શરીરમાં પણ જેમ ઘોડા બાળક છે યસ આપણા શરીરમાં પણ છે એ અમુક વસ્તુ છે એ શું થાય ફેરફાર થતા હોય છે. આપડે નાના હોઈએ પછી મોટા થાય એનથી મોટા થાય એમથી મોટા થાય તો એમાં વર્ષો જાય છે ને કેટલા વર્ષો વયા જાય ત્યારે છે આપડે આમનામ કઈ નાનું બાળક હોય ને જન્મેલું એક દિવસનું એ સીધું 20 વર્ષનું નથી થઈ જતું. એની માટે 20 વર્ષ કાઢવા પડે છે ને ત્યારે 20 વર્ષનું થાય છે. હવે નિવાસ સ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ તેના જૈવિક ઘટકો છે. એટલે નિવાસ સ્થાન હોય એમાં રહેતી વનસ્પતિ અને પ્રાણીઓ છે જે ઈ એના જેવિક ઘટકો છે. જૈવિક ઘટકો આપણને પૂછવામાં આવે તો આ લખી શકીએ એટલે છે તમારી બુકમાં તમે લખો જૈવિક ઘટકો. જૈવિક લખવી ઘટકો એવું શું હા મિનિટ જૈવિક જેની ઘટકો લખેલું જ છે જો બેટા તમારા માઈક છે ને બંધ કરીને લખો. નિવાસ સ્થાનમાં રહેતી જેવી ઘટકો પછી નિવાસ સ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ એ એ તેના જેવી ઘટકો છે. નિવાસ સ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ એ તેના જૈવિક ઘટક છે. ઘટકો બોલીએ કે ઘટક ઘટકો તમે ઘટક લખ્યું કે ઘટક લખ્યું બે હરખું થાય
બેટા હા, ઘટક એટલે એક વસ્તુની વાત થાય ને ઘટકો એટલે ઘણી બધી વસ્તુની વાત. આપણે અહીંયા ઘણી બધી વસ્તુની જ વાત કરવાની છે. જૈવિક ઘટકો છે. પછી નીચે પાછું હેડિંગ મારી દયો અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો એની વ્યાખ્યા લખો. નિવાસ સ્થાનમાં જોવા મળતી, નિવાસ સ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ, નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો, ખડકો, ભૂમિ, હવા, પાણી અજૈવિક ઘટકો છે. અજૈવિક ઘટકો છે. નિવાસ સ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ હવા, પાણી પછી ખડકો એટલે ખડકો જો અહીંયા પેલું જ ચિત્ર દેખાય છે. હા તો મિસ એનો મતલબ હું થાય એમ પૂછું છું તમને. એટલે આવા ઊંચા ઊંચા ઓલા હોય ને ઈ ખડકો. ઠીક એનો મતલબ એટલે બા એટલે ચિત્ર તો એ માટે તો બતાવ્યું બેટા. આ ખડકો છે અહિયાં જ્યાં ઊભું છે ને એ ખડક છે. આવા બધા ઠીક પછી આ છે આપણને હવા દેખાતી નથી પણ આવા વાદળા સ્વરૂપે આપણે એને હવાને ઓલું કરીએ છીએ. પછી આ જમીન છે ભૂમિ અને આ છે એ પાણી. આ અજૈવિક ઘટકો છે. હવે આ અજૈવિક ઘટકોમાં છે ને સૂર્યપ્રકાશ અને ગરમીને પણ છે ઈ નિવાસ સ્થાનના અજૈવિક ઘટકોમાં સમાવેશ કર્યો છે. જો આ સૂર્ય અને પ્રકાશ અને ગરમી આ બંનેને પણ છે એ શું કર્યું છે? તમારે લખવાનું છે? હા ના ના જૈવિક ઘટકો ભૂમિ, હવા અને પાણી ત્યાંના અજૈવિક ઘટકો છે અને સૂર્યપ્રકાશ અને ગરમીને પણ નિવાસ સ્થાનના અજૈવિક ઘટકોમાં સમાવેશ છે. ઈ કર્યો છે એટલે એમાં સમાવેશ થાય છે. કોઈ આપણને કે ને અજૈવિક ઘટકોના ઉદાહરણમાં તો આપણે સૂર્યપ્રકાશ અને ગરમી પણ લખી શકીએ. જેમ મેં ખડકો કીધા એ ખડકો, ભૂમિ, હવા આ બધા એના ઉદાહરણો છે. એ પણ આપણે એમાં લખી શકીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે અમુક વનસ્પતિઓ છે ને ઈ બીજમાંથી ઉગે છે. ઉગે છે? યસ યા નો? બીજમાંથી ઉગે. તો આપડે એવા કેટલાક બીજને છોડ છે ઈ પણ તૈયાર કરે છે. તેના પર કેટલાક અજૈવિક ઘટકો તથા તેની અસરો છે ઈ જોઈએ. એટલે આપડે છે એ હવે આ છોડ ઉપર આપણે અત્યાર સુધી પ્રાણીઓની જોય કે ભાઈ એને છે નિવાસ સ્થાનને અનુકૂલન ને એ બધું હોય છે. અમુક છે એ ભૂમિ નિવાસ સ્થાની હોય છે, અમુક જલીય નિવાસ સ્થાની હોય છે. એમાં વનસ્પતિ છે ને ઈ પણ બધી વનસ્પતિ બીજમાંથી નથી ઉગતી. અમુક વસ્તુ છે એ બીજ વગર ઉગે છે. હા. એટલે આ જે બીજમાંથી ઉગે છે એવા છોડને આપણે જોવાનું છે અને એની અંદર કેટલાક અજૈવિક ઘટકો છે અને એની ઉપર એની હું અસર થાય છે. આ અજૈવિક ઘટકો છે એની અસર એના પર શું થાય છે ઈ આપણે જોવાનું છે. એટલે હવે પછીના લેકચરમાં આપણે છે ને પ્રવૃત્તિ નંબર 2 કરવાની છે. બરોબર હા મિસ. એટલે પ્રવૃત્તિ 2 જેની આગળ બુક છે એ પ્રવૃત્તિ 2 વાંચશે આજના બાય હોમવર્કમાં. મિસ. હા હું મિસ પેલા મારી કવ પાસે ઈ બુક સાંભળજો. પેલા આમ બધાની માઈક બંધ અને હું કવ ઈ સાંભળો. આપણે પ્રવૃત્તિ નંબર 2 વાંચવાની છે બધાએ. પૂછીશ કે પ્રવૃત્તિ 2 માં શું આવે છે? બરોબર અને શક્ય હોય અને તમારથી થાય એવી જ છે. શક્ય હોય ને તો કરવાની ઘરે. હા મિસ. વાંચવાની ફરજિયાત છે આજના હોમવર્કમાં બરોબર. મિસ હોમવર્ક શું છે? પ્રવૃત્તિ 2 છે ને ઈ વાંચવાની છે. જેની આગળ બુક નથી એને મેં ગ્રુપમાં આખી પીડીએફ ફાઇલ ચોપડીની મોકલી છે. એ ડાઉનલોડ કરી અને એમાંથી પ્રવૃત્તિ 2 કરી અને એ પોતે છે એ વાંચશે. હા મિસ. તો મિસ બીજું કાંઈ હોમવર્ક નથી ને? નહી બીજું કાઈ હોમવર્ક નથી. આજની લખાવેલી વ્યાખ્યા છે ને રફ બુકમાં એક વખત લખી લેવી. તમે સામે તો રફ બુકમાં જ લખી.